નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો ચાલો આજે આપણે ભણીશું ધોરણ 5માં અંગ્રેજી. તો સૌપ્રથમ બધા અંગ્રેજીનો લીથો કાઢી લેશે અને આજે આપણે કરીશું લીથામાં પેજ નંબર 23. કયું પેજ આપણે કરવાનું છે? તો કે પેજ નંબર 23. હવે જે આપણી એક્ટિવિટી જે ચાલુ છે એ છે કે ચિત્ર જોઈ અને જે પ્રશ્ન પૂછવામાં આવેલ છે એમનો કૌંસની અંદરથી યોગ્ય ઉત્તર પસંદ કરી અને એ જવાબ છે એ લખવાનો છે. એમાંના આપણે જે 20 વાક્યો છે, 20 આન્સર છે એ તો આપણે કમ્પ્લીટ કરી લીધા છે. તો આજે આપણે 21 નંબરનું ચિત્ર જે આપેલું છે એ આપણે જોઈએ તો કે ચિત્રની અંદર જે શું છે તો કે એ ગર્લ છે, છોકરી છે, બરાબર. તો એ છોકરી શું ક્રિયા કરે છે, એમ એ શું એક્ટિવિટી કરે છે? તો આપણે જોઈએ તો કે એ ઊભી છે. આપણે ચિત્ર જોઈ અને તમને ખ્યાલ આવી જાય કે છોકરી છે એ ઊભી છે. તો એમના માટે આપણે કયો એક્શન વર્ડ લખવાનો છે એ તમે બધા, હવે તો આપણે ઘણા બધા લેક્ચર છે એક્શન વર્ડમાં જ થઈ ગયા છે, એટલે હવે તો બધાને આવડી ગયું છે. ચલો, હવે પ્રશ્ન પૂછવામાં આવેલ છે કે વોટ ઇઝ સી ડુઈંગ? વોટ ઇઝ સી ડુઈંગ? અહીંયા સી મૂકવામાં આવેલ છે કારણ કે ગર્લ છે એટલા માટે સી. વોટ ઇઝ સી ડુઈંગ? તે શું કરી રહી છે? જે ચિત્રમાં છોકરી છે એ શું કરી રહી છે? વોટ ઇઝ સી ડુઈંગ? તો આપણને બે જવાબ આપેલા છે, સ્ટેન્ડિંગ, STANDDING અને STANDING, સ્ટેન્ડિંગ. તો હવે જેમને જે સ્પેલિંગ પાકા કરી યાદ રાખ્યા છે, પાકા કરી જ લીધા છે કે આટલા સ્પેલિંગમાં આપણે અક્ષર બેવડાવી અને ING મૂકવાનું છે, એ ક્યારેય ભૂલ કરશે નહીં, કારણ કે અહીંયા બે સ્પેલિંગ આપેલા છે, ઘણા બધા DING એ સ્પેલિંગ અહીંયા લખી નાખશે, એટલે શું થશે તો કે આ તમારું ખોટું પડશે, કારણ કે સ્ટેન્ડના સ્પેલિંગમાં આપણે ING મૂકીને જ સ્ટેન્ડિંગ કરવાનું છે. તો જવાબ બધા લખશે સી ઇઝ સ્ટેન્ડિંગ. સી ઇઝ સ્ટેન્ડિંગ, તે ઊભી છે. વોટ ઇઝ સી ડુઈંગ? તે શું કરી રહી છે? તો કે તેણી ઊભી છે, એટલે સી ઇઝ સ્ટેન્ડિંગ અને વાક્ય પૂરું થાય એટલે ફૂલ સ્ટોપ. છેલ્લે શું કરવાનું છે? ફૂલ સ્ટોપ. ચલો, હવે આપણે 22 નંબરનું ચિત્ર છે એ આપણે જોઈએ તો કે ચિત્રની અંદર છે એક બોય છે, જે છોકરો છે એ શું કરે છે? તો તમે જોઈ શકો છો કે એ એમના હાથમાં જે બોલ છે એ શું કરે છે તો કે ફેંકે છે. તો એમને ઇંગ્લિશમાં આપણે શું કહીએ? થ્રો. થ્રો એટલે ફેંકવું. તો પ્રશ્ન પૂછવામાં આવેલ છે કે વોટ ઇઝ હી ડુઈંગ? વોટ ઇઝ હી ડુઈંગ? હી કારણ કે છોકરો છે એટલા માટે હી. વોટ ઇઝ હી ડુઈંગ? તે શું કરી રહ્યો છે? તો આપણે ચિત્રમાં જોયું કે તે દડાને ફેંકી રહ્યો છે. તો એમના માટે સાચો જવાબ કયો આવશે? તો કે સૌથી પહેલાં છે THROWING, થ્રોવિંગ એ બોલ. બીજો છે THROW છે એ ડબલ છે, બે વાર ડબલ્યુ છે અને ING, બરાબર. તો સાચો જવાબ આવશે THROWING. કયો જવાબ આવશે? તો કે ડબલ્યુ છે એને બેવડવાનો નથી, પરંતુ જે થ્રોનો સ્પેલિંગ હોય એમાં આપણે પ્લસ ING કરી અને થ્રોવિંગ કરવાનું છે, એટલે હી ઇઝ. સૌથી પહેલાં હી એ જ કેપિટલ કરવાનો છે. હી ઇઝ થ્રોવિંગ એ બોલ. તે બોલ ફેંકી રહ્યો છે. જે બોલ ફેંકવાની ક્રિયા છે એ ચાલુ છે, એટલા માટે હી ઇઝ થ્રોઈંગ એ બોલ. ચલો, હવે ત્યાર પછી 23 નંબરનું ચિત્ર જે છે એ જે ચિત્ર છે તો કે ચિત્રની અંદર જે છોકરી છે, ગર્લ છે, એ શું કરે છે? તો આપણે જોઈએ તો એ હસે છે. ચિત્ર જોઈ અને તરત આપણને ખ્યાલ આવી જાય કે જો એ હસે છે, બરાબર. તો અહીંયા આપણને પ્રશ્ન પૂછવામાં આવેલ છે કે વોટ ઇઝ સી ડુઈંગ? વોટ ઇઝ સી ડુઈંગ? તે શું કરી રહી છે? તેણી શું કરી રહી છે? તો આપણે ચિત્ર જોઈને કીધું ને કે તે હસે છે, એમ હસી રહી છે.
તો LAUGHING લાફિંગ, અને બીજો સ્પેલિંગ છે LAUGH પછી EING. તો સાચો જવાબ કયો આવશે? તો સાચો જવાબ આવશે LAUGHING લાફિંગ. લાફનો સ્પેલિંગ છે LAUGH અને આપણે એમાં પ્લસ ING કરવાનું છે, છેલ્લે ING મૂકવાનું છે, એટલે શું થઈ જશે? લાફિંગ. લાફનું થઈ જશે લાફિંગ. તો સી ઇઝ લાફિંગ, તેણી હસી રહી છે. સી ઇઝ લાફિંગ. LAUGHING અને વાક્ય પૂરું થાય એટલે ફૂલ સ્ટોપ. શું કરવાનું છે? ફૂલ સ્ટોપ કરવાનું છે. સી ઇઝ લાફિંગ, તેણી હસી રહી છે. સી ઇઝ લાફિંગ. ચલો હવે આપણે જોઈએ તો 24 નંબરનું જે ચિત્ર છે કે ચિત્રની અંદર ગર્લ છે અને શું કરે છે? તો કે જુઓ અહીંયા જે પ્લેટ છે એમની અંદર કલર છે. શું છે? કલર છે. અને આગળ ડ્રો કરેલું છે, એમાં એ હાથમાં બાઉલ લઈ અને એમાંથી કલર લઈ અને એમાં કલરિંગ કરે છે. તો આપણે તમને બધાને યાદ આવી ગયું હશે કે આ વસ્તુ આપણે ક્યારે કરીએ? તો કે દિવાળીએ. આપણે ક્યારે કરીએ છીએ? તો કે દિવાળી આવે ત્યારે આપણે આપણા ઘર આંગણે રંગોળી બનાવીએ છીએ. રંગોળી દોરી અને પછી એમાં કલર પૂરીએ છીએ. તો અત્યારે જે આ ચિત્ર જે છોકરી છે એ જ વસ્તુ કરી રહી છે કે જે રંગોળી છે એમાં કલર પૂરે છે. તો વોટ ઇઝ સી ડુઈંગ? પ્રશ્ન પૂછવામાં આવેલ છે વોટ ઇઝ સી ડુઈંગ, તેણી શું કરી રહી છે? તો નીચે આપણે બે જવાબ આપેલા છે. DRAWING ડ્રોઈંગ એ રંગોલી, અને બીજો જે સ્પેલિંગ છે એમાં W છે એ ડબલ કરેલા છે, બે વાર કરેલા છે. તમે જોઈ શકો છો કે DRAW પાછો W અને ING ડ્રોઈંગ એ રંગોલી. તો આપણે સાચો જવાબ છે એ છે પહેલો જે છે કે ડ્રોઈંગ એ રંગોલી. તો બધાએ નીચે જવાબ લખવાનો છે કે સી ઇઝ ડ્રોઈંગ એ રંગોલી. તે રંગોળી છે એ ડ્રોઈંગ કરી રહી છે એમ. તો સી ઇઝ ડ્રોઈંગ એ રંગોલી અને વાક્ય પૂરું થાય એટલે ભૂલ્યા વગર છેલ્લે આપણે શું મૂકીએ છીએ? ફૂલ સ્ટોપ. ચલો હવે આપણે 25 નંબરનું જે ચિત્ર છે એ જોઈએ તો કે ચિત્રની અંદર એક ટેબલ છે. શું છે? તો કે ટેબલ છે. અને આ જે ગર્લ છે, બીજું જે ચિત્ર છે એ છે ગર્લ છે, મતલબ કે છોકરી છે, બરાબર? તો એ છોકરી શું કરે છે? તો આપણે જોઈએ તો કે જે છોકરી છે એ ટેબલ જે છે એમને ધક્કો મારે છે. શું કરે છે? તો કે ધક્કો મારે છે. તો ચલો આપણે ક્વેશ્ચન જોઈએ તો કે વોટ ઇઝ સી ડુઈંગ? વોટ ઇઝ સી ડુઈંગ? તે શું કરી રહી છે? તો આપણે જોયું ને કે એ ટેબલ છે એમને ધક્કો મારે છે. તો ધક્કો મારવો એમને શું કહેવાય? તો કે પુશ. આપણે સ્પેલિંગ અગાઉ શીખી ગયા છે. ધક્કો મારવો એમને શું કહેવાય? PUSH પુશ. પુશ એટલે કે ધક્કો મારવો, ધકેલું. તો બે આપણને જવાબ આપેલા છે PUSHHING અને બીજો છે PUSHING પુશિંગ ધ ટેબલ. તો એ બંનેમાંથી સાચો જવાબ કયો છે? તો કે જે ડબલ H વાળો છે, જે H છે એને બેવડાવેલ છે એ જવાબ ખોટો છે. સાચો જવાબ છે PUSHING પુશિંગ ધ ટેબલ. તો નીચે બધાએ જવાબ લખવાનો છે કે સી ઇઝ પુશિંગ ધ ટેબલ. સી ઇઝ પુશિંગ ધ ટેબલ. તે ટેબલને ધક્કો મારી રહી છે. ધક્કો મારવાની જે ક્રિયા છે એ ચાલુ છે, એ આપણે દર્શાવવા માટે પુશિંગ, આપણે શું લખેલું છે? પુશિંગ. સી ઇઝ પુશિંગ ધ ટેબલ અને છેલ્લે ફૂલ સ્ટોપ. હવે જે 26 નંબરનું જે ચિત્ર છે એ છે
કે ચિત્રની અંદર આપણે જોઈએ તો કે એક ગર્લ છે, છોકરી છે, બરાબર. હવે એ શું કરે છે તો કે જે ટેબલ ઉપર ફ્રૂટ્સ છે, ફ્રૂટ્સમાં એપલ છે, જો આપણને બાસ્કેટમાં દેખાય છે. શું છે ફ્રૂટ્સમાં તો કે એપલ છે. હવે એ શું કરે છે તો કે એપલ છે એને લે છે. જે બાસ્કેટમાં ફ્રૂટ છે એ એમણે ત્યાંથી હાથમાં લીધું. તો લેવું એને ઇંગ્લિશમાં કહેવાય ટેક. શું કહેવાય? TAKE, ટેક એટલે લેવું. TAKE, ટેક એટલે લેવું. એ આપણે અગાઉ સ્પેલિંગ કરી લીધા છે. જો એ આવડે તો આપણને અહીંયા જવાબ છે એ આવડે. ચલો, વોટ ઇઝ સી ડુઈંગ? પ્રશ્ન છે વોટ ઇઝ સી ડુઈંગ? તે શું કરી રહી છે? તો આપણે જોયું કે એ ટેબલ ઉપર જે એપલ છે એ લઈ રહી છે, બરાબર. તો એમને આપણે ઇંગ્લિશમાં કઈ રીતના લખીશું તો કે TAKING, ટેકિંગ એન એપલ. બીજું છે TAKE અને ING, ટેકિંગ એન એપલ. મતલબ કે એક છે એમાં ઈ નથી અને બીજા સ્પેલિંગમાં ઈ લખી અને ING કરેલ છે. તો આપણે શીખી ગયા ને કે જે સ્પેલિંગમાં છેલ્લે ઈ આવતો હોય, જે સ્પેલિંગમાં છેલ્લે ઈ આવતો હોય એ આપણે ઈની જગ્યાએ ING મૂકવાનું છે. એ આપણે કઈ રીતના એક્શન વર્ડ બનાવીશું તો કે ઈ છે એમની જગ્યાએ ING મૂકવાનું હોય છે, બરાબર. તો ટેકના સ્પેલિંગમાં ઈ આવે છે, TAKE, ટેક એટલે લેવું. તો ઈ છે એમની જગ્યાએ ING એટલે આ જવાબ સાચો છે. તો નીચે બધા લખશે સી ઇઝ ટેકિંગ એન એપલ. તે સફરજન લઈ રહી છે. સી ઇઝ ટેકિંગ એન એપલ. અને છેલ્લે ફૂલ સ્ટોપ કરવાનું છે. તો અહીંયા આપણું પેજ છે એ પૂરું થાય છે અને હજુ આપણી પાસે ટાઈમ છે. તો આપણે પેજ નંબર 24 છે એમાં પણ સેમ આ જ એક્ટિવિટી છે એ આજે આપણે કરીશું. તો જે ચિત્ર છે 27 નંબરનું જે ચિત્ર છે એ જે ચિત્ર છે એમાં આપણે જોઈએ તો કે એક છોકરી છે અને સામે એક જે ભાઈ છે, બરાબર. અને એ શું કરે છે તો કે એમના હાથમાં જે ફૂગો છે, જે પેલા ભાઈ છે એમના હાથમાં જે ફૂગો છે, બલૂન છે, એ પેલી છોકરીને આપે છે. એવું આપણે ચિત્રમાં જોયું. હવે અહીંયા પ્રશ્ન પૂછવામાં આવેલ છે કે વોટ ઇઝ હી ડુઈંગ? વોટ ઇઝ હી ડુઈંગ? હી એટલે કે તે. કોના માટે તો કે અહીંયા જે ચિત્રમાં ભાઈ બતાવવામાં આવેલ છે એમના માટે પૂછવામાં આવેલ છે કે તે શું કરી રહ્યા છે. તો નીચે કૌંસમાં બે જવાબ છે, ગિવિંગ એ બલૂન, બીજો છે GIVING, ગિવિંગ એ બલૂન. અહીંયા GIVE ઈ લખી અને ING કરેલ છે, બીજા સ્પેલિંગમાં ઈની જગ્યાએ ING છે. તો આપણે શીખી ગયા અને હમણાં પણ એક સ્પેલિંગ આપણે જોયું કે ટેકવાળો, કે જે સ્પેલિંગમાં છેલ્લે ઈ આવતો હોય એમની જગ્યાએ આપણે ING મૂકવાનું છે. એટલે ઈ છે એ લખવાનો નથી. તો ગીવના સ્પેલિંગમાં GIVE, અહીંયા ઈ લખેલ છે એટલે આ સ્પેલિંગ ખોટો છે. સાચો સ્પેલિંગ છે GIVING, ગિવિંગ એ બલૂન. તો હી ઇઝ ગિવિંગ એ બલૂન. તે ફૂગો આપી રહ્યા છે. તે ફૂગો આપી રહ્યા છે. હી ઇઝ ગિવિંગ એ બલૂન. છેલ્લે ફૂલ સ્ટોપ કરવાનો છે. હીમાં એચ છે એ કેપિટલ રાખવાનો છે. ચલો હવે આપણે 28 નંબરનું જે ચિત્ર છે એ જોઈએ તો કે ચિત્રની અંદર જે ગર્લ છે એ શું કરી રહી છે? તો તમે જોઈને કહી દેશો કે હા તે શું કરે છે તો કે બ્રશ કરે છે. શું કરે છે? બ્રશ છે એ કરે છે, બરાબર. તો વોટ ઇઝ સી ડુઈંગ? વોટ ઇઝ સી ડુઈંગ? તેણી શું કરી રહી છે? તો આપણે જોયું કે તે બ્રશ કરે છે. તો અહીંયા આપણને બે સ્પેલિંગ આપેલા છે, BRUSHING, બ્રશિંગ ટીથ. ટીથ એટલે દાંત. બીજું સ્પેલિંગ છે BRUSHHING. અહીંયા એચ છે એ બેવડવામાં આવેલ છે, મતલબ કે ડબલ એચ કરી અને ING લગાડેલ છે. તો સાચો સ્પેલિંગ
કયો છે તો કે બ્રશિંગ. બ્રશના સ્પેલિંગમાં BRUSH અને પ્લસ ING કરવાનું છે એટલે બ્રશિંગ. આ જે સ્પેલિંગ છે એ સાચો છે. તો નીચે બધાએ જવાબ લખવાનો છે કે સી ઇઝ બ્રશિંગ ટીથ. TEETH, ટીથ એટલે દાંત. તે દાંત સાફ કરી રહી છે. સી ઇઝ બ્રશિંગ ટીથ અને છેલ્લે ફૂલ સ્ટોપ. શું કરવાનું છે તો કે ફૂલ સ્ટોપ. ચલો હવે આપણે 29 નંબરનું ચિત્ર છે એ જોઈએ તો કે ચિત્રની અંદર જે બોય છે, જે છોકરો છે, એ જે દરવાજો છે એ હેન્ડલ પકડી અને ખોલે છે. શું કરે છે તો કે ખોલે છે. તો અહીંયા પ્રશ્ન છે વોટ ઇઝ હી ડુઈંગ. વોટ ઇઝ હી ડુઈંગ, તે શું કરી રહ્યો છે? તો આપણે ચિત્ર જોયું કે તે દરવાજો છે એ ખોલી રહ્યો છે. તો એમના માટે અહીંયા આપણને બે ઓપ્શન આપેલા છે. OPEN, ઓપન એટલે ખોલવું, બરાબર. OPEN અને પ્લસ ING કરેલ છે, ઓપનિંગ ધ ડોર. અને બીજો સ્પેલિંગ છે OPE અને ડબલ N કરીને ING મૂકેલ છે. મતલબ કે N છે એ બેવડવામાં આવેલ છે એટલે ઓપનિંગ ધ ડોર. તો સાચું સ્પેલિંગ છે આપણો OPENING. મતલબ કે ઓપનનો જે સ્પેલિંગ છે એમાં આપણે પ્લસ ING કરવાનું છે. તો જવાબ બધા લખશે હી ઇઝ ઓપનિંગ ધ ડોર. તે દરવાજો ખોલી રહ્યો છે. એ જ કેપિટલ કરવાનો છે. હી ઇઝ OPENING, ઓપનિંગ ધ ડોર. DOOR, ડોર એટલે દરવાજો. અને છેલ્લે ફૂલ સ્ટોપ. શું કરવાનું છે? ફૂલ સ્ટોપ. હવે આપણે 30 નંબરનું જે ચિત્ર છે એ આપણે જોઈએ તો કે ચિત્રની અંદર જે ગર્લ છે, જે છોકરી છે એ શું કરે છે તો કે એમના હાથમાં જે બેગ છે, જે થેલો છે, એમને એ જે ટ્રોલી બેગ હોય એટલે આપણે કેમ હેન્ડલ વડે એમને ખેંચતા હોઈએ એમ, એટલે એ જે બેગ છે ને એમને ખેંચે છે. શું કરે છે તો કે ખેંચે છે. તો ખેંચવું એમને ઇંગ્લિશમાં કહેવાય પુલ. PULL, પુલ એટલે ખેંચવું. PUSH, પુશ એટલે ધકેલવું. અને PULL, પુલ એટલે ખેંચવું. મેં તમને ક્લાસમાં પણ કીધેલું કે આપણે કોઈ પણ એવા શોરૂમમાં જઈએ આપણે કે હોસ્પિટલ જઈએ ત્યારે આપણે જે ડોર હોય ત્યાં લખેલું હોય, હેન્ડલ હોય એમના ઉપર લખેલું હોય કે PULL. જો પુલ લખેલું હોય તો આપણે દરવાજો આપણે બહારની સાઈડ ખેંચવાનો છે. અને પુશ લખેલું હોય PUSH તો આપણે એ દરવાજાને ધક્કો મારવાનો છે. એટલે પુશ એટલે કે ધક્કો મારવો. તો પુલ એટલે ખેંચવું. તો આપણને બે અહીંયા કૌંસમાં સ્પેલિંગ આપેલા છે. PULLING, પુલિંગ એ બેગ. અને બીજો છે PULING, પુલિંગ એ બેગ. તો સાચો જવાબ કયો છે તો કે સાચો જવાબ છે PULLING. કારણ કે ઓલરેડી સ્પેલિંગમાં છેલ્લે ડબલ L આવે જ છે. પુલના સ્પેલિંગમાં છેલ્લે ડબલ L છે એ આવે જ છે. એટલે એ સ્પેલિંગ આપણે એમ જ રાખી અને ING મૂકવાનું છે. એટલે સી ઇઝ પુલિંગ એ બેગ, BAG. તે બેગને ખેંચી રહી છે. સી ઇઝ પુલિંગ એ બેગ. અને છેલ્લે શું કરવાનું છે? ફૂલ સ્ટોપ. ચલો હવે આપણે 31 નંબરનું જે ચિત્ર છે એ આપણે જોઈએ તો કે ચિત્રની અંદર એક ઘર છે, બરાબર. શું છે તો કે ઘર છે. અને સોફો છે, આપણે પછી પાછળ જે એક સરસ મજાનું ચિત્ર છે. પછી એ જે ગર્લ છે ચિત્રમાં એ શું કરે છે તો કે એમના હાથમાં કપડું છે અને એ સફાઈ કરે છે. શું કરે છે તો કે સફાઈ કરે છે. તો પ્રશ્ન છે વોટ ઇઝ સી ડુઈંગ. વોટ ઇઝ સી ડુઈંગ, તેણી શું કરી રહી છે? તો આપણે ચિત્રમાં જોયું કે તે ઘરમાં સફાઈ કરી રહી છે, બરાબર. તો આપણે અહીંયા જોઈએ તો કે CLEANING, ક્લીનિંગ ધ રૂમ. ક્લીનિંગ ધ રૂમ. બીજું છે CLEANNING, ક્લીનિંગ ધ રૂમ. એકમાં જે ક્લીનનો સ્પેલિંગ શું છે તો કે CLEAN, ક્લીન એટલે કે સ્વચ્છ કરવું, સાફ કરવું, બરાબર.
તો ક્લીનના સ્પેલિંગમાં છેલ્લે એન આવે છે એ બેવડવાનો નથી, મતલબ કે અહીંયા ડબલ એન છે એ સ્પેલિંગ ખોટો છે. સાચો સ્પેલિંગ છે CLEANING. તો બધાએ નીચે લખવાનું છે કે સી ઇઝ ક્લીનિંગ ધ રૂમ. CLEANING, ક્લીનિંગ ધ રૂમ. ROOM, રૂમ. તેણી રૂમ સાફ કરી રહી છે. સી ઇઝ ક્લીનિંગ ધ રૂમ. ચલો હવે આપણું જે લાસ્ટ છે 32 નંબરનું જે ચિત્ર છે કે વોટ ઇઝ હી ડુઈંગ. વોટ ઇઝ હી ડુઈંગ. હી એટલે કે તે. કોના માટે તે વાપરવામાં આવેલ છે? તો કે ચિત્રમાં જે બોય છે, છોકરો છે, એમના માટે. તો તે શું કરી રહ્યો છે? વોટ ઇઝ હી ડુઈંગ. તે શું કરી રહ્યો છે? તો આપણે ચિત્રમાં જોઈએ તો કે જે છોકરો છે એ ચાલી રહ્યો છે. શું કરે છે? તો કે ચાલે છે. બરાબર. તો ચાલવું એમને ઇંગ્લિશમાં કહેવાય વોક. WALK, વોક એટલે ચાલવું. તો અહીંયા આપણને બે સ્પેલિંગ છે, WALKING વોકિંગ અને WALKING વોકિંગ. એક જે કે છે એ બેવડવામાં આવેલ છે અને એક જે વોકમાં છેલ્લે કે આવે છે અને +ING કરેલ છે. તો સાચો સ્પેલિંગ આવશે વોકિંગ, WALKING વોકિંગ. તો નીચે બધાએ આન્સર લખવાનો છે કે હી ઇઝ વોકિંગ, WALKING. હી ઇઝ વોકિંગ, તે ચાલી રહ્યો છે. ચાલવાની ક્રિયા ચાલુ છે. તો હી ઇઝ વોકિંગ અને છેલ્લે શું કરવાનું છે? ફૂલ સ્ટોપ. ભૂલ્યા વગર ફૂલ સ્ટોપ. તો અહીંયા આપણું પેજ નંબર 24 છે એ પણ પૂરું થાય છે. તો આજે પેજ નંબર 23 અને 24 આપણે બે પેજ કરેલા છે. એક્ટિવિટી છે તો સેમ છે કે આપણે જે ચેપ્ટર આપણું હતું કે તમારે જે ક્રિયા બોલતી વખતે જે ક્રિયા ચાલુ છે એ આપણે ચાલુ વર્તમાનકાળ બતાવવા માટે જે સ્પેલિંગ આપેલો હોય એમાં છેલ્લે ING મૂકી અને આપણે જે એક્શન વર્ડ છે એ આપણે શીખ્યા. તો ખાસ હજુ બધાને ફરી એક વખત કહી દઉં છું કે કયા સ્પેલિંગમાં આપણે છેલ્લે અક્ષર બેવડવાનો છે એ જ તમારે પાકા કરવાના છે. કારણ કે છેલ્લે સ્પેલિંગમાં ઈ આવે છે એ તો તમને સમજાઈ ગયું છે કે ઈની જગ્યાએ આપણે ING કરવાનું છે, ઈ મૂકવાનો નથી. અને અમુક સ્પેલિંગ જે એવા છે કે એમાં આપણે અક્ષર બેવડાવી અને ING મૂકવાનું છે. એ જે 7 સ્પેલિંગ છે એ તમારે યાદ રાખવાના છે. બાકી બધામાં તો આપણે જે સ્પેલિંગ હોય એમાં જ આપણે +ING કરીને લખીએ છીએ. તો આ ચેપ્ટર છે એ આપણું અહીંયા પૂરું થાય છે અને પેજ પણ પૂરું થાય છે, આપણો ટાઈમ પણ પૂરો થાય છે. તો હવે આપણે વાત કરીએ હોમવર્કની. તો હોમવર્કની અંદર શું બધાએ કરવાનું છે? તો કે જે આપણે અગાઉ જનરલમાં આપણે શીખી જ ગયા છીએ. તો ચલો આજે આપણે હોમવર્કની અંદર 11 to 50 સુધીના સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થ 1 to 10 છોડી દેવાના છે. 11 to 50 FIFTY 50 એટલે 50 બધાને આવડે જ છે, એક જ વાર લખવાના છે. તો 11 to 50 સુધીના સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થ એ તમારું હોમવર્ક રહેશે. ચલો તો આજના લેક્ચરમાં આપણે આટલું કરીશું. ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.